કોઈ સન્ડેની બપોર હતી ને આ લોકોએ ડબલ હેડર રાખેલી હતી. 8 ઓવર પહેલી જોઈ સનરાઇઝર્સની, 100 રન માર્યા હતા. ટ્રેવિસ હેડ 200ના સ્ટ્રાઇક રેટથી રમતો હતો. ઈશાન કિશન બી રમતો હતો. અભિષેક જલ્દી આઉટ થઈ ગયો. મેં કીધું એક કામ કરું ભાઈ, સૂઈ જવું થોડી વાર. કલાક રહીને ઉઠ્યો અને કોલેપ્સ 165 રનમાં ઓલ આઉટ. ભાઈ આરસીબીનું કોલેપ્સ જોયું, મુંબઈ ઇન્ડિયન્સનું કોલેપ્સ જોયું. હવે સનરાઇઝર કે અમારું બી કોલેપ્સ બતાવું તમને. ભયંકર લેવલનું કોલેપ્સ હતું આ તો ભાઈ. આટલા ખતરનાક સ્ટાર્ટ પછી લાગતું હતું કે ભાઈ 230 240 આ લોકો મૂકશે, અને પીચ બી એવી લાગતી હતી અને વરુણ ચક્રવર્તીને બી મારતો હતો ટ્રેવિસ હેડ. પણ પછી શું બાજી પલટાઈ છે ભાઈ. સ્પિનર્સ ઇમ્પોર્ટન્ટ સડનલી પિક્ચરની અંદર આવ્યા અને જેવો ટ્રાવિસ હેડ આઉટ થયો, ક્લાસેનનો બહુ જોરદાર કેચ પકડ્યો હતો રોમેન પોવલે. અને ફાસ્ટર બોલર્સને પણ પછી ખબર પડી કે ભાઈ આ પીચની અંદર ઇન્ટુ ધ પીચ નાખો, સ્લોઅર કટર બોલ નાખો. કાર્તિક ત્યાગી એકચ્યુઅલી બહુ સારી બોલિંગ કરતો હતો અને એને પછી રિવોર્ડ મળ્યો, 2 વિકેટો મળી. અને પછી વૈભવ અરોરાએ પણ સારી બોલિંગ નાખી. ઓલમોસ્ટ બધા જ બોલર્સને વિકેટ મળી. અને પછી બેટિંગમાં કેકેઆર ખબર છે કે બહુ ટેન્ટેટિવ છે, ક્યારે પણ એમનું બી કોલેપ્સ થાય એવું છે. આગળ થઈ ચૂકે છે રાજસ્થાન સામે, બહુ માંડ જીત્યા હતા. એટલે બહુ જ સાચવીને અજિંક્ય રહાણે રમ્યો. ફિન એલને થોડું સ્ટાર્ટ કર્યું, પણ અજિંક્ય રહાણે એકદમ શાંતિથી, કાલે ગાયકવાડ જે રીતે રમતો હતો કે ભાઈ આજે એન્કર ઇનિંગ રમવી છે આપણા માટે, 2 પોઈન્ટ અગત્યના છે રન રેટ ગયું તેલ લેવા માટે. અંકરીશ રઘુવંશીની સાથે બહુ જ શાંતિથી પાર્ટનરશિપ બનાવી, કોઈ પણ રિસ્ક લીધા વગર, અને ઇઝીલી ઓલમોસ્ટ ચેસ ફિનિશ કર્યો. તો ભાઈ આની સાથે હવે કેકેઆર પણ ડીસી અને સીએસકેની સાથે આવી ગયું છે અભી હમ જિંદા હે કરીને, અને હવે ઇન્ટરેસ્ટિંગ બનતું જાય છે રેસ.